હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજના વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એ ઉપાયને ચોક્કસ નિયમો સાથે ચોક્કસથી રોજે રોજ જો કરી લેવામાં આવે ને તો ગમે તેવો તમારા કોઈ પણ સાંધાનો દુખાવો હોય, પછી ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે પછી ઘૂંટણ એટલે કે ગોઠણનો દુખાવો હોય, તે માત્ર ઓછો જ નહીં થાય પરંતુ સંપૂર્ણપણે દૂર થઈ જશે. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને આ માટેના સચોટ 4 ઉપાયો છે તે સૂચવવાનો છું. મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા તમને જણાવી દઉં કે આજકાલ આપણા લોકોની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે સાંધાના દુખાવા એ ખૂબ જ સામાન્ય બનતી જતી સમસ્યા છે. આખો દિવસ ખુરશી પર બેઠા બેઠા જ કામ કરવાનું છે અને એટલા માટે જ ગરદનનો દુખાવો, કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો થવો એ ખૂબ જ સામાન્ય બનતી સમસ્યા છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે આજકાલ યુવા પેઢીઓમાં પણ આ સમસ્યા છે તે ધીમે ધીમે વધી રહી છે અને તે લોકોમાં પણ આ સમસ્યા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. પણ મિત્રો તમને આગળ વાત કરવા જાઉં તો આનાથી કોઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે એવા આયુર્વેદમાં સચોટ 4 ઉપાયો દર્શાવેલા છે કે જેને કરી લેવામાં આવે તો આનાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકાય છે. અને આ બાબત હું માત્ર પુસ્તકીય જ્ઞાનના આધારે નથી કહી રહ્યો, પરંતુ પૂરી જવાબદારી સાથે અને મારી આજુબાજુના ઘણા લોકોમાં આ વસ્તુઓ વડે ફેરફાર થયેલો જણાયો છે અને એટલા માટે જ હું તમને લોકોને પણ કહી રહ્યો છું. અને આનાથી સંપૂર્ણપણે આપણા સાંધાના દુખાવા છે તેને દૂર કરી શકાય છે. મિત્રો જે લોકોને સાંધાનો દુખાવો હોય છે તે લોકો જ ખરેખર અનુભવી શકે છે કે રોજબરોજની લાઈફસ્ટાઈલ છે તે પણ કઈ રીતે અજીબ બની જાય છે. આખો દિવસ ગમે તે કામ કરીએ પણ ધ્યાન તો હંમેશા તે દુખાવા પર જ રહે છે. પણ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે આનો ઉપાય રહેલો છે. મિત્રો હવે તમને લોકોને જે ઉપાય સૂચવવાનો છું એ તમારી સંપૂર્ણપણે પસંદ ઉપર આધાર રાખે છે કે તમે લોકો આખું જીવન આ દુખાવા સાથે જ પસાર કરવા માંગો છો કે પછી આ ઉપાયને કરી અને સંપૂર્ણપણે આ દુખાવામાંથી છુટકારો મેળવવા માંગો છો. મિત્રો ઘણીવાર આપણી સાથે એવું બને છે કે આપણે લોકો કાંઈક સારું સાંભળીએ તો એ કાર્યને કરવા માટે તૈયાર તો થઈ જઈએ છીએ, ઇવન 2-4 દિવસ કરી પણ નાખીએ છીએ અને તેના ફાયદાઓ પણ આપણને લોકોને જણાય છે. પણ પછી બને છે એવું કે આપણે લોકો તે કામને છોડી દઈએ છીએ અને પરિણામે જેટલા સંપૂર્ણ લાભ મળવા જોઈએ એ મળતા નથી. મિત્રો આજે અહીં જે વસ્તુઓ જણાવવાનો છું તે પ્રયોગ માત્ર 1 મહિના સુધી એક ધારો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું તમારા શરીરમાં તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ તેના જોવા મળશે. અને મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમને લોકોને આજે હું જે ઉપાયો સૂચવવાનો છું જો તેનાથી ચોક્કસથી ફાયદો થાય તો મિત્રો એટલું જરૂર કહીશ કે કોમેન્ટ બોક્સમાં આવીને તમે લોકો પણ મજબૂર થઈ જશો કહેવા માટે કે વાહ કેટલા જબરજસ્ત ફાયદાઓ છે. અને મિત્રો આવું ચોક્કસથી લખજો જ, કારણ કે તમારી એક કોમેન્ટથી બધા લોકોને ખ્યાલ આવે કે આ વિડીયો છે તે માત્ર નામ માટે નથી બનાવવામાં આવ્યો, પરંતુ ખરેખર અહીં દર્શાવેલા ઉપાયો છે તે અસર કરે છે. તેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય છે અને પબ્લિક છે, અન્ય લોકો છે, તેમને પણ આનાથી સારું લાગે છે કે નહીં વિડીયોમાં દર્શાવેલી વસ્તુઓ ખરેખર અસર કરે છે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, જો તમને લોકોને પણ ગરદનનો દુખાવો, કમરનો દુખાવો કે પછી ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમારી પાસે આયુર્વેદમાં દર્શાવેલું જો કોઈ એક તેલ હોવું જ જોઈએ તો તેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, આયુર્વેદની ભયસજ્ય રત્નાવલી ગ્રંથમાં આના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ તો આયુર્વેદમાં ઘણા બધા તેલ સૂચવવામાં આવ્યા છે, પણ જ્યારે વાત આવે છે સાંધાના દુખાવાઓની ત્યારે ચોક્કસથી એક જ તેલનું નામ આવે છે અને તે છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, શા માટે આ તો તમને જણાવી દઉં કે મહાનારાયણ તેલ છે તેને બનાવવા માટે 58 પ્રકારની જુદી જુદી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં બીલી છે, અશ્વગંધા છે, ગોખરું છે, બાલા છે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ વસ્તુઓને પણ અહીં તલના તેલમાં બકરીનું દૂધ અને સતાવરીના રસમાં પકાવી અને આ તેલને સંપૂર્ણપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવે છે. મિત્રો આ એટલું અસરકારક તેલ છે કે તે આપણા ઘૂંટણના કે અન્ય કોઈ પણ સાંધાઓનો દુખાવો છે ત્યાં લગાવવામાં આવે ત્યારે તેની અંદર સુધી જઈ અને અસર કરે છે અને થોડા જ દિવસોની અંદર દુખાવાને જડમૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય કરે છે. મિત્રો 200 ml ની જે બોટલ છે તે તમને 250 રૂપિયામાં પડશે અને તે
એટલું બધું પ્રખ્યાત છે કે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પરથી તમને ખૂબ જ સરળતાથી મળી રહેશે। તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તરત જ તમને લોકોને બીજો પ્રશ્ન એવો થશે કે ભાઈ આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો। તો મિત્રો તમને જણાવી દઉં, આ તેલનો ઉપયોગ આખા દિવસ દરમિયાન તમે ગમે ત્યારે જ્યારે તમે નવરા હો, ફ્રી હોવ છો ત્યારે તમે કરી શકો છો। આ માટે તમારે લોકોએ થોડું તેલ છે તેને હાથમાં લઈ બરાબર રીતે ઘસી અને માની લો કે તમને લોકોને તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે તો પગમાં તેનાથી મસાજ આપવાની છે। લગભગ 5 મિનિટ સુધી ભરવા હાથે મસાજ આપવાની છે, ઘસી લો અને ત્યારબાદ કોઈ સુતરાઉ કાપડનું કપડું અથવા તો તમે સુતરાઉ રૂમાલ લઈ લો અને તે રૂમાલને સેજ એક નહિવત માત્રામાં ગરમ કરી અને તમને ઘૂંટણમાં દુખે છે તો તેના પર બાંધી લો। મિત્રો આનાથી સારો એવો ફાયદો જોવા મળશે અને જો વધુ સારા પરિણામો તમે મેળવવામાં માંગો છો અને એ પણ ટૂંકા ગાળામાં, તો દિવસમાં 2 વાર આ તેલનો પ્રયોગ કરવાનું શરૂ કરી દો। મિત્રો થોડા દિવસોની અંદર જ તમે લોકો કોમેન્ટ બોક્સમાં આવી કોમેન્ટ કરવા મજબૂર થઈ જશો કે વાહ કેટલી જબરજસ્ત અસર થઈ કે વાત જ ન પૂછો। અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ તેલ વિશે એ લોકો તેના ગુણગાન ગાતા થાકતા નથી કે જે લોકોએ આ મહાનારાયણ તેલ છે તેનો ઉપયોગ એકવાર માત્ર કરી લીધો છે। મિત્રો આગળ વાત કરવા જાઉં તો આ મહાનારાયણ તેલ છે તે ખરેખરમાં ઋષિ મુનિઓ દ્વારા અપાયેલું આપણા લોકો માટે સાંધાઓના દુખાવા માટે એક પ્રકારનું વરદાન રૂપ જ સાબિત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાઉં તો તેનું નામ છે પેઇન કિલર। જી હા મિત્રો, જ્યારે પણ કોઈ પણ સાંધામાં દુખાવો થાય છે ને ત્યારે ખરેખરમાં આપણે લોકો હંમેશા માટે પેઇન કિલરનો આશરો લેતા હોઈએ છીએ। અને મિત્રો આજે ડોક્ટર પણ એવું સ્વીકારે છે કે એલોપેથીની જે પેઇન કિલર છે જો તેને રેગ્યુલર રીતે લેવામાં આવે તો તેનાથી શરીરને ઘણી ખરી આડઅસરો એટલે કે નુકસાન પણ થઈ શકે છે અને તેમાં પાચન સંબંધિત સમસ્યાઓ છે, કિડની સંબંધિત સમસ્યાઓ છે અને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે। અને એટલા માટે જ મિત્રો તમારા લોકોને પણ એક એવી પેઇન કિલરની જરૂર છે કે જે કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ ન કરે અને આપણા દુખાવાને પણ દૂર કરી દે। અને આ પ્રકારની પેઇન કિલર છે તે આપણને લોકોને આયુર્વેદમાં ખૂબ જ સરળતાથી મળી આવે છે। જી હા મિત્રો, અહીં હું તમને લોકોને 2 પેઇન કિલર વિશે વાત કરી રહ્યો છું કે જેના નામ છે પ્રસારણ્યાદી કસાઈવટી અને યોગરાજ ગુગળુ। જી હા મિત્રો, પ્રસારણ્યાદી કસાઈવટી એવી પેઇન કિલર છે કે જેને હંમેશા આયુર્વેદમાં સાંધાના કોઈ પણ પ્રકારના દુખાવા માટે સૂચવવામાં આવે છે અને તેની સાથે સાથે જો યોગરાજ ગુગળુ નામની પેઇન કિલરને લઈ લેવામાં આવે તો સોનામાં સુગંધ પડી જાય। જી હા મિત્રો, આગલા 1 મહિના સુધી તમને લોકોને પણ જો સાંધાના દુખાવા રહેતા હોય તો તમે લોકો આ 2 પેઇન કિલરનો એકી સાથે ઉપયોગ કરવાનું શરૂ કરી દો। ગેરંટી સાથે કહું છું કે તમારા સાંધાના દુખાવા છે તેને જડમૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય કરશે। હવે આવું શા માટે, તો પહેલા એ જણાવી દઉં મિત્રો, પેઇન કિલરનું મુખ્ય કાર્ય એવું હોય છે કે તમને કોઈ પણ ભાગમાં સાંધાનો દુખાવો શરીરમાં થઈ રહ્યો છે તો બને છે એવું કે પેઇન કિલરના સેવનથી અમુક કલાકો માટે એ અંગનો તમારો સંપર્ક છે તે મગજ સાથે કપાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે તમારો એ અંગનો દુખાવો છે તે તમને લોકોને ખબર નથી પડતી કે ત્યાં દુખાવો થઈ રહ્યો છે અને તેની અસર પૂરી થતાં ફરીથી તેનો દુખાવો તમને અનુભવવા લાગે છે। હવે તેની સામે અહીં જે મેં તમને લોકોને 2 આયુર્વેદિક પેઇન કિલર સૂચવેલી છે તે એવી છે કે જેને તમે સેવન કરશો એટલે તે સમસ્યાના મૂળમાં જશે। કારણ કે કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો થાય ત્યારે એનું મૂળ કારણ એ છે કે શરીરમાં વાતનું અસંતુલન થઈ ગયું છે, વાત છે તે વધી ગયો છે। અને મિત્રો આ વાતને ઘટાડવાનું કાર્ય, વાતને નિયંત્રણમાં લાવવાનું કાર્ય આ બંને પેઇનકિલર ખૂબ જ સારી રીતે કરે છે અને આ બંને પેઇનકિલરનું એકી સાથે સેવન જો એક ટેબ્લેટ સવારે બંનેમાંથી અને એક ટેબ્લેટ પાણી સાથે રાત્રિના સમયે લઈ લેવામાં આવે તો તેનાથી સારો એવો ફાયદો થાય છે। અને મિત્રો આ વસ્તુ હું પૂરી જવાબદારી સાથે કહું છું, છતાં પણ તમે લોકો કોઈ આયુર્વેદિક યોગ્ય ડોક્ટરને પણ પૂછી અને આના વિશે આગળ જાણી શકો છો। મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો હવે તમને લોકોને નંબર 3 ઉપર જે વસ્તુ સૂચવવાનો છું તે એવી વસ્તુ છે કે જે તમારા ઘરની આસપાસ જ મળી આવે છે, સંપૂર્ણપણે મફત તમને મળી આવશે પણ તેની અસર ખૂબ જ જબરજસ્ત છે। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પારિજાતના પાનની। પારિજાતના પાન છે તે આજુબાજુમાં તેનું વૃક્ષ છે તે કોઈ પણ જગ્યાએ ખૂબ જ સરળતાથી મળી આવશે। ઉપરાંત તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેની એકાદી ડાળ છે તે તેને તમે ઘરમાં પણ વાવી શકો છો। ઇવન પારિજાત છે તે કુંડામાં પણ ઉગી જાય તેવી એક નાનકડો છોડ છે। મિત્રો આને લઈ હવે શું કરવાનું છે તો તેની ઓળખ એ છે કે તેના પાન છે તે પ્રમાણમાં થોડા મોટા અને થોડા ખરબચડા અને સૂકા હોય છે। હવે આ પારિજાતના પાન છે તેનું સેવન કરવાથી સારામાં સારો ફાયદો થઈ શકે છે। મિત્રો કઈ રીતે સેવન કરવાનું છે એ જણાવી દઉં।
તમારે લોકોએ 3 થી 4 પાન છે તેને તોડી લેવાના છે અને સીધા જ પાણીની અંદર પહેલા બરાબર ધોઈ લો, સાફ કરી લો અને ત્યારબાદ પાણીની અંદર બરાબર રીતે ઉકાળી લેવાના છે. હવે આ પાણીને ગાળી લો અને આ પાણીનું સેવન તમારે લોકોએ કરવાનું છે. મિત્રો, આ પાણીનું સેવન કરશો તો તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે અને સાંધાનો દુખાવો છે તે સંપૂર્ણપણે કંટ્રોલમાં રહેશે. હવે આ પાણીનું સેવન ક્યારે કરવું એવો પ્રશ્ન થાય તો મિત્રો જણાવી દઉં, દિવસમાં ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો. નાસ્તાના અડધા કલાક પહેલા કે પછી બપોરનું ભોજન લો છો તેના 2 કલાક પછી કે પછી દિવસમાં ગમે ત્યારે. ઘણીવાર તો ઘણા લોકો એવું પણ કરે છે કે પારિજાતના પાન છે તેનું પાણી એકદમ ઉકાળી અને પોતે થર્મોસ બોટલમાં ભરી લે છે અને આખો દિવસ દરમિયાન પણ જ્યારે પણ પાણી પીવાનું મન થાય ત્યારે આ પાણીનું સેવન કરે છે. તેનાથી સારો એવો ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઓ તો જો તમને લોકોને આ ઉપાય યોગ્ય ન લાગે તો આગળનો ઉપાય પણ તમે અજમાવી શકો છો. આ માટે તમારે લોકોએ અડધી ચમચી જેટલા મેથીના દાણા, જી હા મિત્રો, મેથી નામ આવે એટલે કદાચ કડવાશ એવો શબ્દ મગજમાં આવે, પણ તમને જણાવી દઉં કે મેથીના દાણાને જ્યારે પલાળી દેવામાં આવે છે ને ત્યારે તેની મોટાભાગની કડવાશ છે તે દૂર થઈ જાય છે, પણ તેના ફાયદાઓ છે તે બમણા થઈ જાય છે. હવે અડધી ચમચી જેટલા મેથીના દાણા લઈ રાત્રિના સમયે પાણીમાં પલાળી દેવાના છે અને વહેલી સવારે ઉઠી અને પાણી પી લો છો. સામાન્ય પાણી છે તેને 9 શેકું હુંફાળું ગરમ કરી અને તમારે પી લેવાનું છે અને ત્યાર પછી આ મેથીના દાણા જે પલાળેલા હતા તે મેથીના દાણાને ચાવીને ખાઈ જવાના છે. મિત્રો, નિયમિત રીતે આ પ્રયોગને શરૂ કરી દેશો તો થોડા જ દિવસોની અંદર તમારો સાંધાનો દુખાવો છે તે ક્યાં છૂમંતર થઈ ગયો તમને ખ્યાલ જ નહીં આવે. જો આ પણ નથી કરી શકતા તો એક સિમ્પલ ટિપ્સ આપું છું મિત્રો, કે તમે લોકો એક થર્મોસની મોટી બોટલ લઈ લો અને તેની અંદર શક્ય તેટલું ગરમ પાણી છે તે પીવાનો આગ્રહ રાખો. જી હા મિત્રો, આખો દિવસમાં ગમે ત્યારે પાણી પીવાનું મન થાય છે ત્યારે માત્ર ગરમ પાણી પીવાનો આગ્રહ રાખશો તો પણ તમારા સાંધાના દુખાવામાં તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, આગળની વસ્તુ તરફ જઈએ એ પહેલા એક ફ્રી ઓફ અને ખૂબ જ અસરકારક ટિપ્સ આપવા માંગુ છું કે માનો કે તમને આખા શરીરમાં સાંધાનો ગમે તે દુખાવો રહેતો હોય ને, તે દુખાવાને, તે અંગને તમારે લોકોએ તડકામાં તપાવવાનું છે. એનો મતલબ તમને માનો કે ગરદનનો દુખાવો, કમરનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો રહે છે તો તમારે લોકોએ માની લો કે ઘૂંટણનો દુખાવો રહે છે તો બંને ઘૂંટણને ખુલ્લા રહે તે રીતે તડકામાં લગભગ 10 થી 15 મિનિટ સુધી ખુલ્લા રહે, તડકાના સંપર્કમાં આવે એ રીતે રોજે રોજ બેસવાનું છે. મિત્રો, માનશો નહીં, 1 અઠવાડિયા સુધી રોજે આ કરી જુઓ, ત્યારબાદ પરિણામોની ચર્ચા તમે પોતે કોમેન્ટ બોક્સમાં આવીને ચોક્કસથી કરી જશો. કોઈ જ પ્રકારનું નુકસાન તો થવાનું જ નથી, માત્ર ને માત્ર ફાયદો થશે. ત્યારબાદ મિત્રો આગળની વસ્તુની વાત કરવા જાઓ તો હવે આપણે લોકોએ એવી વસ્તુઓનું સેવન નથી કરવાનું કે જેના કારણે આપણા સાંધાઓની અંદર દુખાવામાં વધારો થાય છે, અને એવી વસ્તુઓનું સેવન કરવાનું છે કે જેના કારણે આપણા સાંધાઓના દુખાવામાં ઘટાડો થાય છે. જી હા મિત્રો, એવી વસ્તુઓ ખાસ કરીને કે જેમની તાસીર ગરમ છે તેનું સેવન કરવાનું છે, અને એવી વસ્તુઓ કે જેની તાસીર ઠંડી છે તેવી વસ્તુઓથી આપણે લોકોએ બચેલું રહેવાનું છે. તેની સાથે સાથે વાત કરવા જાઓ તો એવી વસ્તુઓનું સેવન કરવાનું છે કે જે સ્વાદમાં ખાટી નથી, સામે એવી વસ્તુઓનું સેવન નથી કરવાનું કે જે સ્વાદમાં ખાટી છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો ખાટી વસ્તુઓનું નામ આવે એટલે તરત જ મગજમાં આપણે લોકોને એક જ નામ આવે છે અને એ છે આંબલી. અને ખાસ કરીને આપણી ગુજરાતી રસોઈઓમાં ખાસ કરીને તમે જોયું હશે કે આંબલી છે તેને સ્વાદ વધારવા માટે ઉમેરવામાં આવે છે. જેમ કે સંભારમાં ઘણીવાર પાણીપુરીની ચટણી બનાવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આંબલી છે તેની ખટાશ એટલી તેજ હોય છે કે સવારના સમયે જો તમે સેવન કરી લીધું ને તો બપોરના સમય સુધીમાં તો તમારા સાંધાનો દુખાવો છે તે વધી જાય છે. અને એટલા માટે સાંધાનો દુખાવો જે લોકો ધરાવે છે તેમણે ચોક્કસથી ખટાશવાળી વસ્તુઓ છે તેનાથી હંમેશા બચેલું રહેવું જોઈએ, તેનાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો થોડી માત્રામાં લીંબુનો રસ અને આમળા છે તેનું સેવન તમે કરી શકો છો. આ ઉપરાંત બીજી ખાટી વસ્તુઓ છે તેનું સેવન તો ન જ કરવું જોઈએ. હવે બીજી બાજુ વાત કરવા જાઓ મિત્રો તો એવી વસ્તુઓ કે જે ઠંડી છે અથવા તો જેની તાસીર છે તે ઠંડી છે તેનું સેવન આપણે લોકોએ નથી કરવાનું. ખાસ કરીને કહેવા જાઓ તો ફ્રીજનું ઠંડુ પાણી છે તે આમ તો આપણને ઠંડુ લાગે છે, પરંતુ શરીરમાં તે આપણા શરીરની અંદર જઈ અને શરીરને નુકસાન કરવાનું પણ કાર્ય કરે છે. તેની સાથે સાથે ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ જે વાત કરી તે બધી વસ્તુઓ એવી છે કે તેનાથી આપણા શરીરને માત્ર ને માત્ર નુકસાન થાય છે. તેનું સેવન તો નથી જ કરવાનું, તેની સાથે
એવી વસ્તુઓ કે જે દેખાવમાં તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લાગે છે, પણ અંતે તેની તાસીર ઠંડી હોવાને કારણે આપણા શરીરને નુકસાન થઈ શકે છે, તો તેનું સેવન પણ સાંધાનો દુખાવો જે લોકોને રહે છે તેમણે ન કરવું જોઈએ, જેમ કે સલાડ છે. જી હા મિત્રો, સલાડનું સેવન પણ તમે બપોરના સમયે કદાચ થોડી માત્રામાં કરો તો બરાબર છે, પણ રાત્રિના સમયે તો ન જ કરવું જોઈએ. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો, તો રાત્રિના સમયે સલાડ ઉપરાંત મૂળા છે, દહીં છે, મોગરી છે, કેળા છે, આવી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે દેખાવમાં તો તે વસ્તુઓ આપણને લોકોને એકદમ હેલ્ધી લાગે છે, પણ તાસીર ઠંડી હોવાને કારણે સાંધાનો દુખાવો છે તેમાં વધારો કરી શકે છે. સાથે સાથે મિત્રો, સૂર્યાસ્ત થઈ જાય તે પછી આપણે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના કઠોળ છે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કે જેમાં રાજમા અને અડદનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારો વાત છે તેમાં વધારો થઈ શકે છે, માટે આ બે વસ્તુઓનું સેવન પણ સૂર્યાસ્ત પછી ન કરવું. જો રાજમા અને અડદ ખાવા જ છે તો તમે લોકો તેને બપોરના સમયે નિયંત્રિત માત્રામાં લઈ શકો છો. આ ઉપરાંત તમે ચણા છે, મગ છે કે અન્ય કઠોળ છે તેનું સેવન કરી શકો છો. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તમે લોકોને, તો એવી તમામ વસ્તુઓ કે જેની તાસીર ગરમ છે તેનું સેવન કરી શકશો, પણ જેની તાસીર ઠંડી છે તેનું સેવન આપણે લોકોએ ન જ કરવું જોઈએ, જ્યારે આપણા શરીરની અંદર સાંધાનો દુખાવો છે તે જોવા મળતો હોય. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે બપોરનું બનેલું શાક છે અથવા વધેલું શાક છે તેને ફ્રીજમાં રાખી અને રાત્રિના સમયે પણ તેઓ ફરીથી આનું સેવન કરે છે, તેને ગરમ કરીને. મિત્રો, આ પણ ન કરવું જોઈએ, આનાથી પણ વાતમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, જો જે લોકો ત્રણેય ટાઈમ ઘઉંનું સેવન કરે છે તો ઘઉંને છોડી અને મિલેટ્સનું સેવન કરવું જોઈએ, કે જેમાં બાજરી છે, જુવાર છે, જવ છે, રાગી છે. આ વસ્તુઓનું સેવન તેમના માટે ખૂબ જ વધારે ઉપયોગી અને ઉત્તમ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, જવ અને રાગીનું સેવન તો આ પ્રકારની સમસ્યામાં, સાંધાની સમસ્યાઓ રહે છે તે લોકો માટે સારામાં સારી દવાનું કામ કરી શકે છે. મિત્રો, માત્ર 1 મહિનો સુધી તમે લોકો ઘઉંને છોડી દો અને તેના બદલામાં મિલેટ્સ છે તેનું સેવન શરૂ કરી દો. તમે લોકો 1 મહિના પછી જાતે જ આવીને કહી દેશો કે થોડું ઘઉંને છોડવા અઘરા છે, પરંતુ એકવાર છોડી દીધા પછી તેના જબરજસ્ત ફાયદાઓ તમને લોકોને પણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરવા જાઉં તો બાજરી, રાગી, જુવાર અને જવ ના રોટલા કે રોટલી ઘણીવાર એવું બને છે કે લોકોને બનાવવા માટે અઘરા પડે છે અથવા તો તેમના દ્વારા કડક બની જાય છે. તો મિત્રો, તમને જણાવી દઉં, ખાસ કરીને રાગી માટે, તો રાગી છે તેનો રોટલો કે રોટલી બનાવવાના હોય ત્યારે એકદમ પાણી છે તેને ઉકાળી લેવાનું છે. ઉકળતા પાણીની અંદર જ જેટલું પાણી લીધું છે તેટલી જ માત્રામાં લોટ લઈ અને તેને ઉમેરી દો, અને ત્યારબાદ થોડું ઠંડુ થાય એટલે તેનો લોટ બનાવી લો. મિત્રો, તમે લોકો જાણીને આશ્ચર્ય થશે કે ઘઉંની રોટલી બનતી હતી ને તેના કરતાં પણ વધારે કૂણી, પોચી અને સોફ્ટ રોટલો કે રોટલી છે તે આ તમામ પ્રકારની વસ્તુઓના લોટ દ્વારા બની શકે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ચણાનો લોટ છે તે પણ તાસીરમાં ગરમ હોય છે, અને ચણાના લોટમાંથી બનેલા પુડલા છે તે તો ખરેખર સાંધાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. સવારના નાસ્તા માટે, સવારના નાસ્તામાં તમે ચણાના લોટના પુડલા બનાવો છો, તેમાં ચપટી એક માત્રામાં અજમો અને થોડા પ્રમાણમાં પાલક ઉમેરી અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો, તે સારામાં સારો સોર્સ પ્રોટીનનો છે, અને તમારા શરીરને શક્તિ પણ મળશે, સ્નાયુઓ પણ મજબૂત થશે, અને સાંધાનો દુખાવો છે તે પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. આ ઉપરાંત મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભાત છે તેની તાસીર તો ઠંડી છે, તો શું ભાતનું સેવન કરવું જોઈએ? જો મિત્રો, ભાતના સેવન વિના તમને ચાલી શકે એમ ન જ હોય તો બપોરના સમયે મર્યાદિત માત્રામાં બરાબર છે, પણ રાત્રે ભાતનું સેવન ન કરવું જોઈએ. અને રાત્રે પણ ભાતનું સેવન કરવું જ છે તો તેમાં તમારે લોકોએ મરી અને તમાલપત્ર જેવા મસાલા ઉમેરી અને કરવું જોઈએ. પણ સારું તો એ જ રહેશે કે ભાતના બદલામાં તમે લોકો મિલેટ્સનું સેવન છે તે શરૂ કરી દો. આ ઉપરાંત આપણે ત્યાં તો ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે પ્રસંગોપાત આવતા તહેવારોમાં લોકો રહે છે, અને આ રહેવાની દરમિયાન તે લોકો ઉપવાસ કરે છે, અને ઉપવાસના સમયગાળા દરમિયાન સામો ખાવાની પ્રથા છે. મિત્રો, આ સામો છે તે પણ એક સારામાં સારો બાર્નયાર્ડ મિલેટ્સ છે, અને તેનું સેવન પણ આપણા શરીર માટે ઉત્તમ માનવામાં આવેલું છે. એનું સેવન પણ કરી શકો છો, અને ભાતના બદલામાં તમે લોકો અન્ય મિલેટ્સ છે તેને પણ ખાઈ શકો છો. મિત્રો, મિલેટ્સનું સેવન કરો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે તેને પહેલા 6 થી 8 કલાક પલાળી દેવાના છે, અને ત્યારબાદ જ તેનું સેવન કરવાનું છે. તે ભાત જેવા તો નહીં જ બને, પણ તેના બદલામાં જે પોષક તત્વો તમારા શરીરને મળશે તેની ટક્કર ભાત સાથે તો થઈ જ ન શકે, કારણ કે તે ક્યાંય ભાત કરતાં વધારે છે.
આ ઉપરાંત મિત્રો કહેવા જાઓ તો ભાત છે તેને તો હજી કદાચ તમે ખાઈ શકો, પણ ઘઉં છે તેને તો છોડી જ દેવા જોઈએ, તેનાથી તમારા શરીરને જબરજસ્ત ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો આગલા 1 મહિના સુધી જો સાંધાના દુખાવામાંથી બચવા માંગો છો તો દૂધ અને દૂધની બનાવટો છે તેનો પણ તમારે લોકોએ ત્યાગ કરી દેવો જોઈએ. મિત્રો તરત જ આપણને લોકોને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ દૂધનું સેવન નહીં કરીએ તો કેલ્શિયમ ક્યાંથી મળશે? તો મિત્રો દૂધનું સેવન કરવાની એટલા માટે ના પાડું છું કારણ કે આજકાલ બજારમાં જે દૂધ મળી રહ્યું છે તેમાં તમે લોકો જાણો છો કે આપણી દેશી ગાયના બદલે જર્સી ગાયમાંથી કોઈને કોઈ પ્રકારે ગમે તેમ કરીને વધારે દૂધ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે દૂધની ગુણવત્તા છે તે જળવાવી જોઈએ તે નથી જળવાતી અને આવા દૂધનું સેવન કરશો તો તેનાથી તમારા સાંધામાં ઇન્ફ્લામેશન ઘટવાને બદલે વધતું જાય છે. તો પછી આવું દૂધ પીવાનો ફાયદો જ શું? હા, તમારે લોકોને ત્યાં પોતાના જ ઘરમાં કોઈ દેશી ગીર ગાય કે અન્ય ગાય દેશી ગાય હોય અને તેનું દૂધ તમને લોકોને સરળતાથી મળી રહે છે તો ચોક્કસથી પી શકો છો અને તેનાથી તમારા સાંધાને ફાયદો પણ થશે. નહીં તો તમારે લોકોએ આગલા 1 મહિના સુધી આ દૂધનું સેવન પણ અટકાવવું જોઈએ. મિત્રો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે દૂધ છે તે કેલ્શિયમનો સારામાં સારો ભંડાર છે, પણ મિત્રો તમને જણાવી દઉં કે દૂધના વિકલ્પ રૂપે પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી આપણને દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ મળી શકે છે. જેમ કે તમે લોકો કળથી છે, તલ છે, રાજગરો છે, રાગી છે, આ એવી વસ્તુઓ છે કે જેમાં સારી એવી માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત જો શિયાળાનો સમય ચાલી રહ્યો હોય તો તમે લોકો તલ અને ગોળ અથવા તો અળસી અને ગોળની લાડુળીઓ બનાવી અને તેનું સેવન કરશો તો તેમાંથી સારી એવી માત્રામાં કેલ્શિયમ તો મળી જ રહેશે, તેની સાથે સાથે ઓમેગા-3 ફેટી એસિડ પણ તેમાં સારી એવી માત્રામાં હોય છે કે જે આપણા સાંધાઓની અંદર લુબ્રિકન્ટ પૂરું પાડવાનું પણ કાર્ય કરે છે. માટે આવી વસ્તુઓનું સેવન પણ ચોક્કસથી આપણે લોકોએ કરવું જોઈએ. આ ઉપરાંત તમામ પ્રકારના જે બીજ આવે છે કે જેમાં ચિયા સીડ્સ છે, અળસીના બી છે, તેની સાથે સાથે બેસિલ સીડ્સ છે, અખરોટ છે, આવી વસ્તુઓનું સેવન પણ તમે કરશો તો તેનાથી પણ તમારા સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે મિત્રો તમારે લોકોએ સાંધાના દુખાવાને ઓછો કરવો જ છે તો હંમેશા આ 3 વસ્તુઓથી બચેલા રહેજો. ખાટી વસ્તુઓ નથી ખાવાની, ઠંડી વસ્તુઓ નથી ખાવાની અને વાસી વસ્તુઓથી દૂર રહેવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઓ તો તમને લોકોને આગળની વસ્તુ છે તેનું નામ છે, અંતિમ વસ્તુ છે તેનું નામ છે સૂક્ષ્મ આસનો. જી હા મિત્રો, સૂક્ષ્મ વ્યાયામ છે તે કરવાથી તમારા લોકોના સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો જોવા મળે છે. જેમ કે તમને લોકોને એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો જ્યારે આપણે ઘરમાં પણ કોઈ પાઇપની અંદર ગંદકી ફસાઈ જાય છે ત્યારે ગંદકી આગળ જતી છેલ્લે જે જગ્યાએ સાંધો હોય છે પાઇપમાં ત્યાં જઈને અટકી જાય છે. સેમ આપણા શરીરમાં પણ આવું બને છે કે સાંધાઓમાં આ ગંદકી જમા થાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ પ્રકારનો દુખાવો છે તે ઉત્પન્ન થવા લાગે છે. હવે મિત્રો આને દૂર કરવા માટે આપણે લોકો પાસે એક જ રસ્તો છે કે તે અંગમાં લોહીનું ભ્રમણ છે તેને વધારી દેવામાં આવે. એટલે કે જો તમને લોકોને ગરદનનો દુખાવો હંમેશા રહે છે, સર્વાઇકલ આ પ્રકારનું રહે છે તમને, તો તમારે લોકોએ શું કરવાનું છે? તો આ માટે તમારે લોકોએ ગરદનનું રોટેશન છે તે કરવું ખૂબ જ વધારે ફાયદાકારક રહે છે. સર્વાઇકલ પેઇનની પરિસ્થિતિમાં તમે લોકો તમારું ગરદન રોટેશન છે તેને આ રીતે ધીમે ધીમે તમારે લોકોએ સમઘડી દિશામાં અને ત્યારબાદ વિષમઘડી દિશામાં બંને રીતે કરવાનું છે. યાદ રહે, ઝટકા સાથે કે જોરથી નથી કરવાનું, ધીમે ધીમે કરવાનું છે. તમને થશે કે આનાથી શું ફાયદો થાય? મિત્રો રોજે રોજ કરીને તો જુઓ, જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત તમને લોકોને જો કમરનો દુખાવો રહે છે તો સૂતા સૂતા જ તમે પથારીમાં મરકટ આસન કરી શકો છો. મરકટ આસનથી શ્રેષ્ઠ બીજું કમર માટે કાંઈ જ વસ્તુ હોય જ ન શકે. આ રીતે તમને લોકોને ઘૂંટણનો દુખાવો રહે છે તો ઘૂંટણ રોટેશન છે, પગની પેનીનો દુખાવો રહે છે તો તેનું રોટેશન છે, કાંડા કે ખંભાનો દુખાવો રહે છે તો ખંભાનું રોટેશન છે કે પછી કાંડાનું રોટેશન, એ પણ તમે લોકો ધીમે ધીમે સમઘડી અને વિષમઘડી દિશામાં કરવાનું શરૂ કરી દેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમારા સાંધાના દુખાવાઓ છે તે ક્યાં છું થઈ ગયા તમને ખબર જ નહીં પડે. તો મિત્રો આજના આ વિડીયોમાં મેં તમને લોકોને 6 એવા ઉપાય સૂચવેલા છે કે જેને તમે લોકો એકી સાથે કરી લેશો ને 1 મહિના સુધી તો ગેરંટી સાથે કહું છું તમારા સાંધાનો દુખાવો છે તે ક્યાં દૂર થઈ ગયો તેની ખ્યાલ જ નહીં આવે. તો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા રહેતી હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે મિત્રો તમને લોકોને હું એ પણ જણાવવા માંગુ છું કે તમે લોકો પણ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કયા તાલુકા, કયા જિલ્લા કે પછી કયા રાજ્ય કે કયા દેશમાંથી એ પણ અમને જણાવજો. અમને ખૂબ જ જાણીને આનંદ થાય છે અને પ્રોત્સાહન મળે છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે.
આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. આપનો ખૂબ ખૂબ આભાર.